નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર. આજે વાત કરીએ છીએ નવલી નવરાત્રી અને આ નવલી નવરાત્રીના અવનવા સ્ટેપ્સ પર. અત્યારના સમયમાં ગરબા જે રસિકો હોય છે તે લોકો અવનવા સ્ટેપ્સ લઈને આવતા હોય છે. પહેલાંના સમયમાં ક્યાંક 2 તાળી રમાતી હતી, જ્યારે હવે 2, 3, 4 તાળી નહીં, હવે તો 8 તાળીના પણ ગરબા રમાય છે, 8 સ્ટેપના ગરબા રમાય છે. અવનવા ગરબાના જે ટ્રેન્ડ ચાલી રહ્યા છે તેની પાછળ ઘણા સોશિયલ મીડિયા પણ તેમના વિડીયોઝ સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. ગરબા આયોજકોની પણ એટલી જ મહેનત હોય છે ગરબાને સારા બનાવવા માટે. અને બીજી બાજુ જે ગરબા રસિકો હોય છે, જે આખા વર્ષ નવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે, તેમનો તો મોટો જ ફાળો રહેલો છે. તો સમગ્ર મુદ્દા ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પ્રીતેશ ભટ્ટી, કે જેઓ ગરબા રસિક છે, અજય ખવાસ, કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, અને રોનક પ્રજાપતિ, કે જેઓ ગરબા આયોજક છે. આ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. થેન્ક યુ. ગુજરાત ન્યૂઝને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને તમે આવી જ રીતે પ્રેમ આપતા રહો અને તમારી વચ્ચે હું કંઈક નવરાત્રી વિશે બોલું. અને દેવાંગ સરને પણ થેન્ક યુ સો મચ. જી પ્રીતેશભાઈ, શરૂઆત કરીએ શોની. પહેલાં તો નિર્માણ ન્યૂઝની આપણે આ વિશેષ રજૂઆતમાં ખાસ કરીને ગરબા પર આજે વાત કરી રહ્યા છે કે નવરાત્રિને અત્યારે ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે, અને ખાસ કરીને જ્યારે નવરાત્રિનું આયોજન થતું હોય છે, પહેલાંના સમયમાં ક્યાંક શેરી ગરબા પ્રચલિત હતા, પરંતુ હવે તો ગરબા રસિકો છે તે પાર્ટી પ્લોટમાં કે ક્લબમાં જઈને પણ ગરબા રમી લે છે. પહેલાં જે લોકગાયકો હતા તેમના તાલે ગરબા રસિકો ઝૂમતા હતા, પરંતુ હવે ડીજેના તાલે પણ ઝૂમી રહ્યા છે. તો નવરાત્રિની જે અવનવી જે અત્યારે જે બદલાયેલી ક્યાંક ગરબાના સ્ટેપ હોય કે પછી અત્યારના સમયમાં બદલાયેલી નવરાત્રી વિશે આપનું શું કહેવું છે? પહેલા તો જી મેમ, હું એટલું જ કહીશ કે નવરાત્રી એટલે કે ગુજરાતભરમાં તો ફેમસ છે જ, હતી જ, અને ગરબા આપણા રહ્યા છે, આપણા વારસામાં મળેલા છે. પણ ગરબાની હવે વાત કરીએ તો વિદેશની ધરતી ઉપર પણ આપણા ગરબા ધૂમ મચાવી રહ્યા છે, એક આગવું સ્થાન મળ્યું છે. અને આ વર્ષની નવરાત્રી 2025ની નવરાત્રીની જે તમે વાત કરી, 2 તાલી, 3 તાલી, હીંચ, હુડો, મણિયારો, ઓથેન્ટિક જે ગરબાની આપણે વાત કરતા હોઈએ ત્યારે ઘણા લોકો અત્યારે અવનવું અત્યારે મેમ એટલું બધું લાવી રહ્યા છે સ્ટેપમાં. જેમ કે મેં હમણાં થોડા દિવસ પહેલા પણ મેં ડિબેટમાં વાત કરી હતી કે ડાકલા છે, પછી સુરતી છે, સુરતીમાં સુરતી 1, સુરતી 2, આ બધા લોકોના મનમાં વસેલી છે. જે લોકો એટલા મનથી અને એટલા ઝૂમી રહ્યા હોય છે દર વર્ષે. એવું નથી કે આ વર્ષે, પણ આ વર્ષની નવરાત્રી જેટલો જોશ પાછળની નવરાત્રીમાં હતો એનાથી પણ વધારે આ વર્ષની નવરાત્રીમાં દેખાઈ રહ્યો છે. જેમાં થોડાક વર્ષોથી એક ટ્રેન્ડ કહી શકાય કે મંડળી આવી ગઈ છે. 1 વાગ્યા સુધી તો ગરબા ટેકનો સાઉન્ડ સાથે રમતા જ હોય છે, એકદમ ધમાલ મસ્તી ડીજે, અને ત્યારબાદ સવાર સુધી મંડળી ચાલતી હોય છે, જે ઢોલ અને શહેનાઈથી રમવામાં આવતી હોય છે મેમ. જી વાત કરીએ અજયભાઈ, અત્યારના સમયમાં ક્યાંક ગરબાનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. પહેલાં શેરી ગરબા રમાતા હતા, પરંતુ હવે કોઈ બી ખૂણે ગરબા રમાઈ લે છે. લોકો અત્યારે ડીજેના તાલ પર ગરબા રમી લે છે, ઢોલ શરણાઈના તાલે પણ ગરબા જે રમતા હોય છે લોકો. તો અત્યારે જે ગરબાનો ટ્રેન્ડ બદલાયો છે તેને લઈને આપ શું કહેશો? જી, હાલમાં જે ટ્રેન્ડ બદલાઈ ગયો છે, લાઈક મંડલી ગરબા આજકાલ બહુ જ પોપ્યુલર છે. સોશિયલ મીડિયા પર તો ખાસ આપણે રીલ્સ જોતા જોઈએ છીએ. લાઈક ક્યારનો, લાઈક 2-3 મહિનાથી રીલ્સ તો ચાલુ થઈ જાય છે કે ભાઈ 2 months to go, 3 months to go. એન્ડ હવે તો ગણતરીના દિવસો રહ્યા છે, તો લોકો બહુ જ એક્સાઇટેડ છે નવરાત્રી માટે, સ્પેશિયલી 2025ની. લાઈક જેમ નવનવી નવરાત્રી ગરબા ઇવેન્ટ્સ થઈ રહી છે આ વર્ષે અમદાવાદમાં, બહુ જ લાર્જ સ્કેલ પર બી થઈ રહી છે અમદાવાદમાં આ વખતે નવરાત્રી. સો લાઈક બહુ જ એક્સાઇટેડ છે લોકો. અને સ્પેશિયલી લાઈક મંડલી માટે તો બહુ જ લાઈક 11-12 વાગ્યા સુધી નોર્મલ ડીજે પર ગરબા રમીને અને પછી મંડલી ગરબા રમવા જાય છે લોકો. સો યુથ તો બહુ જ વધારે એક્સાઇટેડ છે અને આખું વર્ષ રાહ જોતું હોય છે લાઈક કે ક્યારે નવરાત્રી આવે અને અમે લોકો રમવા જઈએ સવાર સુધી. જી, આગળ વાત કરીએ. રોનકભાઈ, આપ તો એક ગરબા આયોજક છો, અને જ્યારે ગરબા આયોજનની જ્યારે વાત થતી હોય છે અત્યારના સમયમાં ઘણું એવું કોમ્પિટિશન પણ ચાલી રહ્યું છે. તો તમે માર્કેટમાં શું નવું લાવો છો, શું નવું પ્રેઝન્ટ કરો છો, તેની પર અત્યારે લોકોની ખૂબ નજર હોય છે. અને અત્યારે જ્યારે ગરબાનું આયોજન થતું હોય છે પાર્ટી પ્લોટમાં, ક્લબમાં, ત્યારે તેનું પણ એક અત્યારે ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગરબા આયોજક તરીકે આપનું શું કહેવું છે? પહેલા તો હું તમારું ખૂબ ખૂબ આભાર કે તમે અમને ઇન્વાઇટ કર્યા આના માટે.
અને બીજી વસ્તુ કે અમે લોકો જે પ્રમાણેનું ઓડિયન્સને જે પીરસવું જોઈએ કે અત્યારના જમાનામાં લોકોને ગરબા પણ કરવા છે અને મંડલી પણ કરવું છે, તો અમે લોકો એવું કરી રહ્યા છીએ આ વર્ષે કે જે પરમિશન હોય છે સાઉન્ડની, કે 8 વાગ્યાથી લઈને 12, 12:30, 1 વાગ્યા સુધી, અને એના પછી મંડલી, કે જેથી લોકોને રાત સુધી કે લેટ નાઇટ સુધીનું જે કલ્ચર હોય છે અને એ લોકોને યુથ કે અત્યારનું જે જેનઝી છે એ લોકોને લેટ નાઇટ સુધી બહાર એન્જોયમેન્ટ કરવું હોય છે, ગરબા કરવા હોય છે, અને ખાલી ને ખાલી માત્ર અમે લોકો ગરબા ઉપર જ ફોકસ કરીએ. અમુક જગ્યાએ બાકી બધી ફેસિલિટી હોય છે, પણ નવરાત્રી એક એવો ફેસ્ટિવલ છે કે જ્યાં લોકો મન મૂકીને ડાન્સ કરે, ગરબા કરે. અમે મેઇન ફોકસ એ કરીએ છીએ, અને આ વખતે અમે લોકો નગરીના નોરતા લઈને આવીએ છીએ ક્લબ બેબીલોનમાં, અને કે જ્યાં અમે લોકો સર્વ કરી રહ્યા છે, સારું ડેકોર હશે, ફૂડ છે, અને એ લોકોને પાર્કિંગ પણ બધી ફેસિલિટી સાથે અમે લોકો વર્ક કરી રહ્યા છે, કે જ્યાં પહેલા ગરબા રહેશે ને એના પછી મંડલી રહેશે. જી, આગળ વાત કરીએ પ્રિતેશભાઈ, અત્યારના સમયમાં જે રીતે અત્યારે રોનકભાઈએ કીધું કે મંડળી સાથે ગરબાનો કન્સેપ્ટ જે અત્યારે ચાલી રહ્યો છે, લોકોને સાદા ગરબા પણ રમવા છે અને 12 વાગ્યા પછી મંડળી પણ જોઈએ છે, તેનો ક્રેઝ ચાલી રહ્યો છે ગરબા રસિકોમાં. આપનું શું કહેવું છે? જે સેપ્ટના સ્ટેપ જે અત્યારે ફેમસ થઈ રહ્યા છે તેને લઈને શું કહેવું છે? મેમ, નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું તમને અને દર્શક મિત્રોને ઘણું બધું કહેવું પડશે, પણ અત્યારે સમયની આપણી પાસે થોડીક એક લિમિટેશન હોય છે, તો હું ટૂંકમાં વાત કરું તો નવરાત્રિમાં વર્ષોથી આપણે પ્રાચીન ગરબાની જો વાત કરીએ તો ગરબી માથા ઉપર લઈને આપણે રમતા હતા. પ્રાચીન જે પહેલાના લોકોની જ્યારે આપણે વાત સાંભળીએ, અને અત્યારે પ્રાચીન ગરબા લુપ્ત થતા ગયા છે. જ્યાં સુધી હું ઘણા વર્ષોથી હું એઝ અ કોરિયોગ્રાફર અને આ ફિલ્ડમાં મારે 15 વર્ષ થઈ ગયા મેમ, તો હું તો ફોક ડાન્સને એક ઓથેન્ટિક ગરબામાં જ હું લઈને ચાલતો આવ્યો છું, અને આજે પણ એ જ હું પીરસી રહ્યો છું. પણ હા, અત્યારે એક જનરેશન પણ ચેન્જ થઈ ગઈ, હું પણ એમાંનો જ એક છું, એટલે આપણે એમની સાથે રહેવું પડે, અને એની સાથે સાથે સરસ નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત, મ્યુઝિક અને સરસ સરસ સિંગરો આવી ગયા છે કે જે એમના અવાજથી, સુરોથી અને તાલ દ્વારા લોકોને બહુ જ નચાવતા હોય છે ગરબામાં. તો હું એમાં એટલી જ વાત કહીશ કે મંડલી તો છે જ, અને મંડલીની મજા કોઈ સાઉન્ડ ઉપર નથી આવતી મેમ. એ પ્યોર જ્યારે ઢોલ હોય, એક સાથે 50-51 ઢોલ હોય, અને એની સાથે 10 થી 15 શહેનાઈ હોય, અને એની સાથે જે મંડલી રમાતી હોય છે ને, એ માહોલ એકદમ પ્યોર તમને ગરબાની એક વાઇબ્સ તમને મળતી હોય છે, કેમ કે મેં તો જોયેલું છે. એટલે મંડલી હંમેશા સાઉન્ડ ઉપર, ડીજે ઉપર નથી રમાતી, એ ઓરિજિનલ પ્યોર ઢોલ એના તાલ ઉપર વગાડે લાઈવ, અને શહેનાઈ સાથે એ તમે મંડલી રમશો તો એની મજા જ કંઈક અલગ છે. એટલે મારું ખાસ જે આયોજકો છે, જે લોકો પાર્ટી પ્લોટ્સ ક્લબમાં જે પણ ક્યાંય ઓર્ગેનાઇઝર બધા રમી રહ્યા છે અને કરી પણ રહ્યા છે, સારી સારી નવરાત્રીઓ થઈ રહી છે અમદાવાદમાં, મેં પણ જોયું છે અને થતી આવી છે, અને આ વર્ષે પણ એવું જ થશે. પણ હા, હું એટલું જ કહેવા માંગીશ, આપણી સાથે જોડાયેલા છે આપણા મિત્ર, કે ઢોલ અને શહેનાઈને લાઈવમાં જ જવા દો, અને એક સાથે આ વર્ષથી ટ્રાય કરજો કે 50 થી 60 ઢોલ, એનાથી પણ વધારે જો લાવી શકતા હોય તો લાવો, અને શહેનાઈ લાવો એક સાથે 15, અને એના તાલ ઉપર જ્યારે મંડલી જામશે ને, તો એની એક મજા જ અલગ છે. બાકી ગરબા તો રમીએ જ છીએ અને રમવાના જ છે અવનવી સ્ટાઇલોમાં. જી, આગળ વાત કરીએ. અજય, આપ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, અને ઇન્ફ્લુએન્સર માટે તેમની કળા હોય અને તેમનું જે પણ અત્યારે પ્રોફેશન તે લોકો લઈને બેઠા હોય, તે સોશિયલ મીડિયા પર શો કરવું એટલું જ જરૂરી બનતું હોય છે. અને જ્યારે વાત થતી હોય નવરાત્રિની, તો નવરાત્રિમાં પણ ઘણા એવા કોન્ટેન્ટ ક્રિએટર હોય જે મહિના પહેલાંથી જ તેમના વિડીયોઝ રેડી હોય છે અને પોસ્ટ કરતા હોય છે. ગરબા રમતા રમતા પણ વિડીયો લેવા એટલા જ જરૂરી હોય છે. તો તેને લઈને આપનું શું કહેવું છે? ગરબાનો વિડીયો તો ઇન્સ્ટા પર જવો જ જોઈએ, તે અત્યારે યુવાનોમાં ક્યાંક ક્રેઝ ચાલી રહ્યો છે એનો પણ. જી જી, કરેક્ટ. નવરાત્રીમાં લાઈક ગરબાના જે વિડીયોઝ છે એ તો ખૂબ પોપ્યુલર થતા જ હોય છે. લાઈક અને એનાથી પહેલાં જે વિશેષ વસ્તુ છે કે શોપિંગના વિડીયોઝ બહુ જ વાયરલ થાય છે. લાઈક અમદાવાદમાં આપણું વર્લ્ડ ફેમસ શોપિંગની જગ્યા છે, લો ગાર્ડન છે, પછી મચ્છી માર્કેટ છે, ઘણી બધી જગ્યાઓ છે જે બહુ જ પોપ્યુલર છે વર્લ્ડ વાઇડ નવરાત્રી શોપિંગ માટે. સો એ બી એટલી જ જરૂરી છે સૌથી પહેલાં. એના પછી નવરાત્રીના જે વિડીયોઝ છે એ તો લાઈક ખૂબ પસંદ કરે છે લોકો, ગરબા રમતા લોકો. સો યસ, અને બહુ જ એક્સાઇટેડ છે બધા લોકો.
જી આગળ વાત કરીએ રોનકભાઈ, અત્યારના સમયમાં ક્યાંક જે કોમ્પિટિશનનો જે અત્યારે ક્રેઝ છે લોકોમાં કે ગરબા રમવા જાય છે, તો ઘણા એવા જે આયોજકો હોય છે તે ખાસ એક બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખતા હોય છે. એક તો સેફટીને લઈને, અને એક અત્યારે જે કોમ્પિટિશન ચાલતું હોય તો જે લોકો ગરબા સારા રમે છે તેમને પ્રાઇઝ પણ આપવામાં આવતું હોય છે. આપ એક ગરબા આયોજક છો, આપ તરફથી કેટલી તૈયારી અત્યારે જોવા મળી રહી છે અને શું યુનિક છે અને સેફટી પર શું ધ્યાન આપવામાં આવ્યું છે? એ લોકો ફર્સ્ટ ઓફ ઓલ અમે લોકો આખા નવરાત્રીનો ઇન્સ્યોરન્સ બી લેતા હોય કે જેવી રીતના કંઈક કોઈકને કંઈક હાનિ થયું, અમે તો ટેક કેર કરીએ છીએ કે કશું જ ના થાય. જો ઇનકેસ કંઈક થયું તો એના માટે થઈને એન્ડ ટુ એન્ડ કે ત્યાં એમ્બ્યુલન્સ પણ લાઈવ હાજર હોય છે 108 સાથે ડોક્ટર નર્સની આખી કીટ રહેશે, અને એની જોડે જોડે ફાયર સેફટી પણ ત્યાં અવેલેબલ હોય છે કે કંઈક પણ થાય, કંઈક આગ લાગી તો એનું બી અમે કરી શકીએ. ને એના માટે એક ઇમરજન્સી એક્ઝિટ પણ અમે રેડી કરેલું છે કે કંઈક થયું તો એના માટે આપણે એક્ઝિટ એક જલ્દી ને જલ્દી ગેટ આપણે ગ્રાઉન્ડની બાજુમાંથી આપણે બહાર નીકળી શકીએ. એના માટેનું અમને પૂરેપૂરું ધ્યાન રાખીને અમે આખું કરેલું છે. અને જોડે જોડે હું તમને કહું કે અમે એક યુનિક વસ્તુ એવી છે કે આજે આપણી જોડે બેઠેલા કોરિયોગ્રાફર ભાઈએ કીધું એવી રીતના અમારા માઇન્ડમાં છે કે ઢોલ ને શહેણાઈ પ્રોપર રીતના રિધમ ને લોકોને ફીલ આવે, લોકો તાનમાં આવી જાય, એના માટે થઈને અમે લોકો 20 ઢોલ અને 10 શહેણાઈનું અમે એરેન્જમેન્ટ કરેલું. પણ જે ભાઈએ કીધું કે આજે 50 ઢોલ ને 10-15 ફ્લૂટ વધારે હોય તો ડેફિનેટલી અમે લોકો એક વખત ટ્રાય કરીશું. ભલે એક જ સેટરડે આવે છે આ વખતે 22 થી લઈને 1 તારીખ સુધી, તો કરીએ કે પ્રોપર 22 તારીખ સોરી આપણે સેટરડે જે દિવસે આવે છે એ દિવસે નાઇટમાં 50 ઢોલ અને 20 ફ્લૂટ રાખીએ કે જેથી એક વખત એક્સપેરિમેન્ટ કરવો જોઈએ. તો ડેફિનેટલી અમે લોકો કરવા માંગીશું કે કંઈક યુનિકતા ને લોકોને મજા આવે ને લોકોને તાનમાં આવે અને લોકો આખી રાત સુધી ગરબા કરે. આગળ વાત કરીએ પ્રિતેશભાઈ, પહેલા 9 દિવસના ગરબા રમાતા હતા, હવે ટ્રેન્ડ આવ્યો છે પ્રી નવરાત્રી અને પોસ્ટ નવરાત્રીનો. તો ગરબા રસિકોના જીવનમાં કેટલું મહત્વ છે પ્રી નવરાત્રીનું? ગરબાનું મેમ મહત્વની તમે જો વાત કરવા માંગતા હોય તો હું એટલું જ કહીશ કે ગુજરાતીઓને તો બહારનું જ જોતું હોય છે, કેમ કે ગુજરાતીઓના તો બ્લડમાં ગરબા હોય જ છે. પણ મેં તમને પહેલા પણ કહ્યું થોડી વાર પહેલા મેમ કે ગરબા માત્ર હવે ગરબા નથી રહ્યા અને ગુજરાત સુધી નથી રહ્યા, દેશ વિદેશની ધરતી સુધી ફેલાઈ ગયા છે. અને પ્રી નવરાત્રીનું અત્યારે બહુ જ છેલ્લા 8 થી 10 વર્ષમાં, 10 વર્ષથી 12 વર્ષ હું કહેવા માંગીશ કે એટલું બધું વધી ગયું છે ગરબાનું કે પ્રી નવરાત્રીનો આનંદ પણ હવે લોકો લેવા લાગ્યા છે. કોઈ ગેટ ટુગેધર ફંક્શન હોય એ તો આપણે રિવાજમાં જ છે કે ગુજરાતીઓના ક્યાંક નાનું એવું ફંક્શન હોય તો બહાનું માંગતા હોય છે કે ગરબા ક્યારે થાય. પણ હા, આ પ્રી નવરાત્રીનું પણ એટલું જ મહત્વ લોકો આપી રહ્યા છે અને બુક સ્લોટ કરી લેતા હોય છે લોકો ટિકિટ્સ. લગભગ ચલો કોઈ પણ રિનોલ્ડ સિંગર હોય કે કોઈ પણ આવતા હોય તો લોકો એટલા આનંદથી હોશે હોશે પ્રી નવરાત્રીમાં જાય છે, રમે છે. અને એક નવરાત્રીનો જે એક માહોલ હોય છે, 9 દિવસ જે માતા રાનીની શક્તિ રૂપેણ આપણે શક્તિની જે આપણે પૂજા કરતા હોઈએ છીએ 9 દિવસ, એ તો મેઇન નોરતા કહેવાય આપણે. પણ જે આગળના દિવસોમાં જે નવરાત્રી થાય છે તેમાં પણ લોકો એટલો જ આનંદ લેતા હોય છે મેમ. જી આગળ વાત કરીએ અજય, અત્યારે નવરાત્રીને લઈને ક્યાંક કપડાનો પણ એટલો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો કપડામાં જ્યારે અવનવી વેરાયટી આવતી હોય છે અને છોકરાઓના અત્યારે કપડાં જોઈએ તો બોયઝના કપડામાં પણ ઘણા એવા અત્યારે નવા જે રંગબેરંગી કુર્તા આવવા લાગ્યા છે, કેડિયાનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને અલગ અલગ જે અત્યારે તો સ્નીકર પહેરીને પણ લોકો ગરબા રમતા હોય છે. તો તેને લઈને શું કહેવું છે? જી, હાલમાં આપણે કહેવાય ને કે જેન્ઝી લોકો નવી નવી વસ્તુ ટ્રાય કરતા હોય છે દરેક જી વસ્તુમાં. સો લોકો હવે નવરાત્રીમાં બી ઘણી બધી વસ્તુ ટ્રાય કરતા હોય છે એના આઉટફિટમાં, અને આઉટફિટ રિક્રિએશન ને બધી ઘણી બધી વસ્તુ કરતા હોય છે. અને સ્નીકર્સ પહેરીને. અને બીજી વસ્તુ કે આ પ્રી નવરાત્રીની વાત થઈ એના વિશે મારે થોડું કહેવું છે. લાઈક શું કહેવાય, આપણે અમદાવાદી અને ગુજરાતીઓને તો લાઈક બાનું જ જોઈએ છે, જેમ આપણે પ્રિતેશભાઈએ કીધું કે આખું વર્ષ જો નવરાત્રી રમાડી હોય લોકોને તો બહુ ખુશી ખુશી રમશે લોકો. બટ એ જ છે કે જો આખું વર્ષ થશે તો એટલી એક્સાઇટમેન્ટ નહીં રહે. સો 9 દિવસ જે છે એ આપણા મેઇન છે નવરાત્રીના. સો યસ, 9 દિવસ તો આપણા માટે બહુ ખાસ છે અને બધાને રમવું જ જોઈએ નવરાત્રીમાં તો. જી રોનકભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક SOP જાહેર કરવામાં આવી છે કે ફાયર સેફટી પર ધ્યાન આપવામાં આવે અને ફાયર સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ. તો આપ એક ગરબા આયોજક છો, આપે આ વાતનું ધ્યાન રાખ્યું છે કે કેમ?
રોનકભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, આગળ વાત કરીએ કે નેટવર્ક કનેક્શનમાં ઇશ્યુઝ છે. જી પ્રિતેશભાઈ, અત્યારના સમયમાં જે ગરબાને લઈને ક્યાંક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગાઈડલાઈન પણ જે જાહેર કરવામાં આવી છે અને લોકોને પણ સેફટી પર ખાસ ધ્યાન આપવાનું કહ્યું છે, તો સેફટીને લઈને આપનું શું કહેવું છે કે આયોજકો તરફથી કેવું ધ્યાન રાખવું જોઈએ? મેમ, સેફટીમાં દર વર્ષે મ્યુનિસિપાલિટી દ્વારા જે પણ આયોજન થતા હોય છે, એમના નિયમો હોય છે. આ વર્ષે પણ આવ્યા છે. મેં કાલે જ કંઈક સાંભળ્યું હતું કે 32 જેવા કંઈક એવા નિયમો છે મ્યુનિસિપાલિટી દ્વારા, જે નિયમોનું આપણે પાલન કરવું પડતું હોય છે. જે પણ આયોજકો હોય છે એમને પણ ધ્યાન એટલું રાખવાનું હોય છે કે ક્યાંય પણ અત્યારે નવરાત્રી, કેમ કે અમદાવાદમાં નવરાત્રી દર વર્ષે 4, 5, 6 આયોજકો નવરાત્રીઓ વધારતા જ રહ્યા છે અને વધતી રહી છે અને ક્રાઉડ પણ એટલો થાય છે મેમ. તો સૌપ્રથમ તો જે પણ આયોજકો છે જે નવરાત્રી કરી રહ્યા છે એ પહેલા તો મ્યુનિસિપાલિટીના જે નિયમો છે એને ધ્યાનમાં લે અને એ નિયમોની સાથે કામ કરશે તો એમને ક્યાંય આગળ અગવડતા નહીં પડે. જેમ કે પાર્કિંગની વ્યવસ્થા છે, ફૂડ સ્ટોલ છે, તો એમાં ફૂડ કેવા રાખી રહ્યા છો તમે કે જેથી લોકોની હેલ્થ પણ સાચવી શકાય. કેમ કે નવરાત્રીના દિવસો એવા છે કે આપણે અહીંયા માની આરાધના કરતા હોઈએ છીએ મેમ. જે બહારના લોકોને તો નથી ખબર, પણ આપણે પ્યોર જે ટિપિકલ આપણે જો ગરબાની વાત કરીએ અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગરબો આપણા ગુજરાતથી આપણને મળેલો છે. અને માતાજીના 9 નોરતા એટલે કે આપણા મોદી સાહેબ પણ 9 દિવસ નોરતા કરતા હોય છે મેમ. અને એવી જ રીતે આપણે ઘણા બધા પ્યોર જે માનતા હોય તે 9 દિવસના નોરતા કરતા હોય છે, ખાવા પીવાનું ઘણી બધી કાળજી રાખતા હોય છે. તો અત્યારે હું એટલું જ કહીશ કે જે પણ આયોજકો છે ગરબા કરી રહ્યા છે ત્યાં ફૂડ સ્ટોલ અત્યારે ઘણા બધા વધી ગયા છે કે લોકોને ખાવું પીવું એક આનંદ માણતા હોય છે. તો એ પણ જરૂરી છે કે તમે શું ત્યાં ફૂડ સ્ટોલમાં તમે શું મૂકી રહ્યા છો, શું વેચી રહ્યા છો, અને માતાજીના નોરતાનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખો અને એવી કઈ વસ્તુ ના પણ લાવો જે નોરતામાં ના ખાઈ શકાય મેમ. આગળ વાત કરીએ આજે અત્યારે જે ગરબાને લઈને જ્યાં અવનવા સ્ટેપ આવતા હોય છે, તો સ્ટેપનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે. ક્યાંક પહેલાના સમયમાં ઓછા સ્ટેપ રમાતા હતા, અત્યારે બોલિવૂડ થીમ પર ગરબા રમાય છે, મંડળી પર ગરબા રમાય છે. અલગ અલગ સ્ટેપનું અત્યારે કેટલું મહત્વ છે? જી, સ્ટેપ્સનો બહુ જ મહત્વ છે આજની તારીખમાં. લાઈક ઘણી બધી વસ્તુ આવી ગઈ છે, ઘણા બધા સ્ટેપ્સ આવી ગયા છે. લાઈક 1 તાળી, 2 તાળી, 5 તાળી, ઘણી બધી તાળીઓ હવે તો લોકો ઇન્વેન્ટ કરી દીધી છે. અને સરકારી ખાસ કરીને જે મંડલી ગરબામાં સરકારી જે રમે છે લોકો, એનો તો બહુ જ ક્રેઝ છે. લોકો વધારે પડતું એ જ રમતા હોય છે. પછી દોઢિયું છે, ઘણા બધા સ્ટેપ્સ છે અને અવનવા આવતા જ રહે છે. સો અને બીજી વસ્તુ કે નવરાત્રી પહેલા જ લોકો વર્કશોપ્સ આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં છે. લાઈક નવરાત્રી પહેલા વર્કશોપ લોકો અટેન્ડ કરે છે, તેમાં નવા નવા સ્ટેપ શીખે છે લોકો. 1-2 મહિનાથી સ્ટાર્ટ થઈ જાય છે. સો બહુ જ ટ્રેન્ડમાં ઘણી બધી વસ્તુઓ છે. જી, આગળ વાત કરીએ. રોનકભાઈ, આપ એક ગરબા આયોજક છો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક હવે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, SOP જે જાહેર કરવામાં આવી છે કે ગરબા આયોજકો સેફટી પર ખાસ ધ્યાન આપે અને ફાયર સેફટી પર ચોક્કસથી ધ્યાન આપવામાં આવે તેવી SOP બહાર પાડવામાં આવી છે. તો એક આયોજક તરીકે આપ લોકો તરફથી કેટલી તૈયારી છે ફાયર સેફટીને લઈને? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પોતાને એઝ આયોજક આપણે જેટલા બી લોકો ઓડિયન્સ જે બી છે બધા લોકોનું એનું આપણે સેફટી તો રાખવું જ જોઈએ. અને ઇનકેસ જો આપણને AMC સાઈડથી આપણને એવી ગાઈડલાઈન ના પણ મળે તો પણ આપણે એની ટેક કેર તો કરવી જ જોઈએ. તો સાથે સાથે અમે એના માટે તો પ્રોપર અમે કરી રહ્યા છીએ કે એના એક્ઝિટ સાથે કે આપણે એના માટે શું કરી શકાય, શું વર્કઆઉટ કરી શકીએ, તો એના માટે આપણું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે ફાયર માટે. જી, અને ઘણીવાર એવું થતું હોય છે કે મેડિકલ ઇમરજન્સી પણ આવી જતી હોય છે ગ્રાઉન્ડ પર. કોઈ ગરબા રસિક કે કોઈ ખેલૈયાઓ ગરબા રમતા રમતા તેમની હાલત જો બગડે છે તો કેવી તૈયારીઓ છે આપના તરફથી? એના માટે પણ મેં આપણે પહેલા પણ કહ્યું કેવી રીતના અમારા જોડે પહેલેથી એમ્બ્યુલન્સ સાથે દરેક વસ્તુ કે જે ડોક્ટરની કીટ હશે, નર્સિંગ સ્ટાફ, બધી જ વસ્તુ ઓન ગ્રાઉન્ડ, ઇવન અમારા બોક્સ ઓફિસ છે એની બહાર પણ એ હાજર રહેશે કે અડધી રાત્રે પણ કોઈને કશું થાય તો એના માટે અમે બધી જ ફેસિલિટી એમને પ્રોવાઈડ કરી આપી કે ગરબાની જોડે જોડે એમને કંઈ ઇન્જર બી કોઈ થાય, કંઈક પગમાં વાગ્યું તો એના માટે પણ અમારી ફેસિલિટી અમારા ત્યાં અવેલેબલ. જી,
આગળ વાત કરીએ પ્રિતેશભાઈ, અત્યારના સમયમાં ક્યાંક જે ગરબા બહાર રમાતા હોય છે તેમાં ઘણું કોમ્પિટિશનનું પણ અત્યારે ટ્રેન્ડ એટલો ને એટલો છે, બરાબર? તો કોમ્પિટિશનમાં ત્યાં એ લોકો પ્રાઇઝ પણ જીતતા હોય છે ઘણા એવા, અને ઘણા એવા ખેલૈયાઓ હોય છે જે છેલ્લા મહિના 2 મહિનાથી પ્રેક્ટિસ પણ કરતા હોય છે. તો ખેલૈયાઓ માટે ક્યાંક તેમને હજી પ્રોત્સાહન મળે તેની માટે જે તેમને પ્રાઇઝ મળતા હોય છે તેનું કેટલું મહત્વ છે? પ્રાઇઝની જો વાત કરીએ મેમ, તો અત્યારે લોકોને ઉલ્લાસ અને એક જે મનની ઈચ્છા હોય છે તે હોય છે કે અમે ગરબા શીખીએ. ગરબા શીખવા માટે અત્યારે અમદાવાદમાં તો એટલા બધા લોકો ગાંડા હોય છે કે 4 મહિના સુધી મેમ, 4 મહિના 5 મહિના સુધી લોકો ક્લાસમાં જતા હોય છે. એને વર્કશોપ તો નહીં કહી શકાય, કેમ કે વર્કશોપ હું લેતો હોઉં છું, ઇન્ડિયા ટૂર થતી હોય છે મારી, 25 દિવસ 15 ડેઝના હોય છે. પણ અમદાવાદની જો આપણે ખાસ કરીને વાત કરીએ, અને ગુજરાતમાં બધા જ સિટી આવી ગયા મોટા મોટા, તો 2 મહિના 4 મહિના સુધીના ક્લાસ ચાલતા હોય છે ગરબાના. અને ઘણા લોકો ફેસ ટુ ફેસ મળ્યા છે અને કહેતા પણ હોય છે જ્યારે હું વર્કશોપમાં જઉં ત્યારે, કે સર અમને ગરબા રમવાની આનંદ આવે છે, જે નવરાત્રીમાં તો રમીશું જ, પણ એના પહેલા જે શીખવાની મજા, ક્લાસમાં અવનવા સ્ટેપ શીખી ગયા, ત્યારબાદ અમે ફ્લોર ઉપર જઈશું, મતલબ ફિનાલે સર્કલમાં રમવા માટે નવરાત્રીમાં, તો ત્યાં અમને પણ મજા જ આવે. બસ એ જ અમારે જરૂરી છે કે અમને મજા આવી જોઈએ. ક્યાં સારા સિંગર છે, ક્યાં કોણ આવી રહ્યું છે, કેવું મ્યુઝિક છે, બસ એ લોકો વધારે ધ્યાનમાં આપતા હોય છે. અને પ્રાઇઝનું અમુક લોકોને હોય છે કે હા અમે કંઈક નવું, એક સરસ કંઈક સર અમને યુનિક કરીને આપો તમે ડ્રેસમાં, કે અમે સર આજે આવું પહેરીશું કે અમે આવું પહેરીશું તો અમને પ્રાઇઝ મળશે સારા સારા. અને હા, ઓર્ગેનાઇઝર્સ પણ બધા આયોજકો હોય છે એ સારા સારા બમ્પર ઇનામ રાખતા હોય છે. તો એ જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે લોકોનો ઉત્સાહ વધે, લોકોની અંદર એક ઉમંગ રહે. દર વર્ષે ને વધતો ગયો છે અને વધતો જ રહેશે. એના માટે જરૂરી છે કે આપણે આ ઇનામની જે લાસ્ટ ડે બમ્પર રાખતા હોય છે, બધાની અલગ અલગ વ્યવસ્થા હોય છે, તો એ જરૂરી છે. એનાથી ખેલૈયાઓને બહુ જ જોશ રહે છે મેમ. જી, આગળ વાત કરીએ અજય, અત્યારના સમયમાં ક્યાંક સેફટીને લઈને ખાસ તંત્ર તરફથી ઘણી એવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પહેલાં તો પોલીસ વિભાગ ખડે પગે જોવા મળતો હોય છે. અમદાવાદની જો વાત કરીએ અને રાજ્યના બીજા મહાનગરોની જો વાત કરીએ તો સી ટીમ પણ ખડે પગે અડધી રાત્રે પણ તૈનાત જોવા મળતી હોય છે. તેને લઈને આપનું શું કહેવું છે? જી, સેફટીની વાત કરીએ તો એમ અમદાવાદમાં તો એવી કોઈ પ્રોબ્લેમ્સ થતી નથી, કે સેફટીના બાબતે અમદાવાદ નંબર 1 જ છે અને સેફ છે બધા માટે. ઘણા બધા બહારથી બી લોકો આવતા હોય છે નવરાત્રી માટે સ્પેશિયલ, કે અમે અમદાવાદના નવરાત્રી જોઈએ અને રમીએ કેવા હોય છે. સો ઘણા બધા લોકો બહારથી પણ આવતા હોય છે અને બધાનો લાઈક કન્સર્ન એ જ હોય છે કે ભાઈ સેફટી ને એ બધું શું, એમ રાત્રે લેટ નીકળવું ને આ તે, બરોબર. સો અમદાવાદમાં એની તો કોઈ ઇશ્યુ નથી અત્યાર સુધી તો. સો એ બહુ સરસ વાત છે. બાકી પોલીસ અને એમનો સપોર્ટ બહુ સારો રહે છે દરેક જગ્યાએ. સિક્યોરિટી અને જે આયોજક છે એ ખાસ કરીને સારો એવો ઓર્ગેનાઇઝ કરી જ રહ્યા છે અત્યાર સુધી, અને આ વર્ષે બી હોપ છો કે સારું થશે. જી રોનકભાઈ, એક સવાલ આપને મારે જરૂરથી પૂછવો છે. હું પણ એક ગરબા રસિક છું અને જ્યારે ગરબા રમવા જતા હોય છે ત્યારે મંડળી ગરબાનો જે ક્રેઝ છે મારામાં પણ છે. અને જ્યારે હું રમવા જાઉં છું ત્યારે ઘણીવાર એવું થાય છે કે પગમાં કાંકરો નડે છે, પગમાં પથ્થર આવી જાય છે. તો આપ એક ગરબા આયોજક છો, આપે આ વાતનું ધ્યાન રાખ્યું છે કે કેમ? હા, ડેફિનેટલી. કારણ કે એ આપણી ફેસિલિટી કેટલી આપીએ છીએ એ બાજુમાં પણ લોકો જે જગ્યાએ ગરબા કરી રહ્યા છે એ ગ્રાઉન્ડ કેવું છે એની ચકાસણી તો પહેલેથી કરવી જ પડે. જો ગ્રાઉન્ડમાં લોન છે, ઘાસ છે, તો સૌથી સારી વસ્તુ કહેવાય. જો ના હોય તો ઘાસ હોવું જરૂરી છે, કે જેથી રસિકો જે છે એ લોકો ગરબા આરામથી કરી શકે અને એમના પગમાં બી કૂચે નહીં. કારણ કે આપણે ચાલતા ચાલતા બી આપણે પગની અંદર કાંકરી આવે છે તો પણ આપણે વાગી જતું હોય. તો અને આ તો આપણે ગરબા કરવાના છે ના, અડધો કલાક માટે બી નહીં, આપણે 8 વાગ્યાથી લઈને અમુક લોકો તો સવાર સુધી કરતા હોય છે. તો ડેફિનેટલી એ લોકોને પછી પગમાં બેન્ડેડ બાંધવી પડે. એના કરતાં બેટર છે કે આપણે ગ્રાઉન્ડ પ્રોપર લેવલિંગ જોડે ઘાસ હોય તો સૌથી સારી વસ્તુ છે. અમુક જગ્યાએ નથી હોતું, એ લોકો રેતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને અમે લોકો રેગ્યુલર અમે ઘાસ હોય એવી જગ્યાએ અમે બુક કરતા હોઈએ છીએ, કે જેથી ગરબા રસિકોને વાંધો ના આવે. જી, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.